બેન માળા કરે લીધી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. બેનનો વિડીયો ઉતારવાનો ટાઈમ માર ન રહે, કેમ કે મોડું થઈ જાય નહીં. હવે શું કરશો? હનુમાન ચાલીસા થઈ ગઈ. સારું, ઉમરા પૂજન બાકી. ચાલો વંશભાઈને ઉઠાડવા જાઉં છું. વંશભાઈ જોઈ લ્યો. મહાદેવભાઈ, વંશ એ વંશ, મહાદેવ મહાદેવ કયો. અને કેટલો અમારે આ લોખંડી પુરુષ છે. જો ટી શર્ટ કાઢીને આટલા શિયાળામાં હુવે છે છોકરો. વંશ ઉઠો, હાલો બેટા, હાલો. હા ઉઠો ઉઠો, મારો દીકરો ઉઠો, ઉઠો, હાલો. ને બસ ભાઈ કે છે જય શ્રી કૃષ્ણ નહીં કે રાહ જોવે બધા. હાલ હાલ. અને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. માન જો શું કીટીએ આવ્યો. જો વંશભાઈ બિસ્કિટ નાખે નહીં, નાખ કાને બિસ્કિટ નાખ. જો બિસ્કિટ ખાવા જ ન હોય. એને આદત છે. નાખી દે, ખાઈ જશે બસ અત્યારે. હાલો બ્રશ કરો ભાઈ. તમે તમારે શું બાકી? માથું વરવા ઉમરા પૂજન કરી નાખું. ઉમરા પૂજન બાકી છે. જો વંશભાઈનો નાસ્તો બનાવી નાખ્યો છે. કેચઅપ અને થેપલું અને જો કડકડિયા કરી દીધા છે છોકરાઓને. રોટલીના ચા બાકી છે. ચાલો નાસ્તો કરવા. કડકડિયા છે, ચા અને બ્રેડ. નાસ્તો હાલે કે બધા હાલો નાસ્તો કરવા એમ. હાલો ક્યાં ના શું ગુલાબ છે દ્વાર. ક્યાં હે નાસ્તે में? કડકડી અને ચા. હાલો कैसा? હાલો હાલો. તને ભાવ કડકડિયા ને? બહુ મમ્મી હવે મને નહીં ભાવે. કાં ખબર નહીં કેમ લો ફરી દે. જો બેન બસ આ તારા મમ્મી એન્જલ તારા મમ્મીને કહી દઉં કે એમ કહેતી હતી કે મારા મમ્મીને હારા. હા તો એવું જ થયો, મતલબ એનો એ જ થયો કહેવાય. ક્રિષ્ના એમ કહેતી હતી અને એન્જલ એમ કહેતી હતી કઈ. ના એન્જલ કહેતી હતી તારા મમ્મીને કહું. જો બેન ઉપડા સ્કૂલે. જો બેને ઉમરા પૂજન કરી લીધું. શું કરો ભાઈ? ચોપડા ભરો. કાં ગુડ ન્યૂઝ છે. શું? પહેલી શનિવારે મારો લંચ બોક્સ આવશે. હા. બીજી શનિવારે મારું ટીવી ચાલુ થશે. હા. ત્રીજી ઓલી કાલી પિક્ચરી નથી. ચલો ભાઈ વંશભાઈ સર માધવ હવે જો લોટી જડાવવા માધવ જોઈએ. જી આવો. જો ભાઈ માળા કરે છે. વંશભાઈ માળા કરવા બેસી ગયા. વંશભાઈ માળા કરવા બેસી ગયા છે. એટલે ઉઠી ગયો. જો ટાઈટ કેવી હોય એને બ્લેન્કેટ ઉઠીને બેઠો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. છે ખોડિયારમાં બસ વાગી ગયા છે સવારના 9:30 જેવું થઈ ગયું છે. બસ મારે કામ બધું થઈ ગયું, પોતા એક બાકી છે. ચાલ મેં પહેલાં કાનાજીને તમને દર્શન કરાવી દઉં.
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય ખોડિયારમાં. કામમાં તો બસ પોતા એક બાકી છે, બાકી બધું પ્લેટ ફરિયાન ભરી પોતા એક બાકી છે. પોતા કરી લઉં અને પછી તમને મહાદેવજીને દર્શન કરાવી દઉં. એને પપ્પાએ તો આજ બધી પૂજા કરીને કમ્પ્લીટ કરી, પણ વિડીયો ઉતારવાનું ભૂલી જાય છે. એટલે પૂજા કરીને આવે ને તાકે હું થાકી જાઉં. પૂજા કરીને એટલે પછી એમ કે હું થાકી ગયો, તો પછી હું કાંઈ વાંધો હું લઈ આવીશ વિડીયો જઈને. જય બેલેશ્વર મહાદેવ. દર્શન કરી લ્યો બેલેશ્વર મહાદેવના. મહાદેવ હર કમેન્ટ કરજો. પછી કામ કરવા રહી તો હું ભૂલી જ ગઈ કે મહાદેવજીને દર્શન કરાવવાના બાકી હતા. તે બપોરના વાગી ગયા છે 11 ને ચાલો મેં કીધું દર્શન તો કરાવી દઉં બધાને વ્યુઅર્સને. જય મહાદેવ કોઈ લક્ષે જ નહીં, પણ મારી ફરજમાં આવે દર્શન કરાવવાના એટલે કરાવી દઉં. બાકી કમેન્ટમાં તો જય મહાદેવ લખવામાં ઓલું થાય છે, પાપ લાગે. બધાને કહું કે કમેન્ટમાં કરજો પ્લીઝ, અપ્રિશિએટ થઈ અમે, બીજું કાંઈ એનું કારણ નહીં, પણ એમ થાય કે વિડીયો જોવે છે ને એમને મજા આવે છે એટલે. ચાલો જો 11 સવા 11 જેવું થઈ ગયું છે. પોતા બધું કામ તો મારે ક્યારનું થઈ ગયું હતું, હું ભૂલી જ ગઈ. सब कुछ क्लीन हो गया है, चकाचक घर થઈ ગયું છે. પોતા બધું થઈ ગયું છે. ચાલો હવે પગલું અંદર જઈ રસોઈમાં તો આજે આખા રીંગણાનું પપ્પા કહેતા હતા કરજે શાક અને રોટલી. હેલો ગાઈસ, સ્કૂલેથી આવી ગયો. મમ્મી શું કરસ? આખા રીંગણાનું શાક. આ લડ્ડુ જમવામાં છે દહીં, રોટલી અને ગોળ. તો ચાલો આપણે ઢોકળી વગાડીને પડદો દઈ દઈએ આડો. ચાલો જમવા. શાક કેવું થયું? મસ્ત. શું છે જમવામાં? આખા રીંગણા, રોટલી, હળદર, દહીં, છાશ, રોટલો, મારી માટે માખણ, અડદિયા. હાલો ખાવું હોય એને બપોરા કરવા હાલો. કા બેન તો તમને ભાઈ શાક કર્યું ને? તમારે ભાઈ મારા બેટા બે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને મમ્મી જમવાનું બનાવે છે. ને આ જમવામાં શું બનાવે પૂછી મમ્મી. જમવામાં ખીચડી વઘારેલી હા, અને ભાખરી અને બીજું ઓલું પેલું આ મરચાની કાજરી તેરી, આ કોઠીબડાની, આ કોઠીબડા આવે ને આપણો ભીખવા હતા ને એની કાજરી તેરી રહેવા દો બરોબર. ખાઈ જાય કેવી લાગે? સારી લાગે? મજા આવે. ખાટી છે, ખીચડી હોય, દૂધ હોય, કાજરી હોય. ખાટી છે. ખાટી લાગે ને? ખાટા ખાટા હોય ને એટલે એવડા ઝાડા તો આપણે એનું જ મળતા ક્યાં લેવા જવા? ઓછી વાત. આ તો પૌરાજી લાવ્યા હતા ને એટલે કોઠી બળા ખાટી છે, ખાટી ખાટી મને તો ભાવે, મજા આવે. ખીચડી થાય છે કુકરમાં. મારે બહાર કાંઈક આવું છે અત્યારે. હું અહીંયા ઉપર રાધે કૃષ્ણમાં આવે છે ટ્યુશન્સ. ના, પૂરા થઈ ગયા જો. આ તો વહેલા પૂરા થઈ ગયા, નકર તો ક્યાંય સુધી એમના હાલતા હોય ટ્યુશન્સ બધાય. ખબર નહીં શું કરતા હોય છે એટલા બધા ટ્યુશન્સ કરે. અને અત્યારે કાંઈક આવો હે માહોલ પાછળનો. મને લાગે પૂનમ આવશે હવે થોડાક દીમાં. અને હવે જઈ અંદર પપ્પા શું કરે. લાઈટ કરો પપ્પા. શું કરો? ન્યૂઝ વંશ
શું કરસ હે હા હું બોલાવતી તો હુંય નથી આ તો વિડીયો ઉતારવો હોય એટલે બાકી હું બોલાવતી નથી એટલે હરખો જવાબ દે હા એમ મોબાઈલ જોવો તે લેસન હિન્દીનું બાકી છે તો એ મોબાઈલ દઈ દીધો હે હિન્દીનું હોમવર્ક બાકી છે તો એ દઈ દીધો છે મોબાઈલ હવે જોઈ મરચાં કરજી હવે કોણ ના જોવાનું હું દીકરું ખોઈ જાઉં સારું લાગે એટલે જો ભાખરી લોટ તો 3 મેં બાંધી દીધો છે બબુ મને કહેતી હતી કે મમ્મી ભાખરી હું કરી નાખીશ થેન્ક યુ બેટા ના થેન્ક યુ હું કઈ નથી કરવાની બબુ અને એક તો આજ મારો મગજ બહુ આવે છે ને ખરાબ થઈ રહ્યો છે જો કે વંશનો ના વાંક હતો. જેની પાસે મગજ હોય ને એનો કોઈ ખરાબ થાય નહીં બેટા અફસોસ ન કરાય ચાલો બબુ બેન હે ને આજ સહકાર આપશે આપણને કાંઈ થોડો સહકાર હું દેવાની નથી આજ મને હાવણી મારી આ એવું તો ક્યારેક તો પ્રસાદી દેવી જોઈએ હાથમાં હાથ લાલ લાલ થઈ ગયો છે અને ખોટી હો. હાવણી મારી હતી. ખાલી એમ કીધું મારીશ એમ કીધું મારી નથી એટલે ભાખરી કરી નાખો બેટા ચાલો ખીચડી મારે નથી કરવાની અને ઓલાનો વાંક હતો અને તોય મારે હે ને સાંભળવું પડ્યું કોનો વાંક હતો મગજ વંશના એવું તો રે ચાલો ફ્રીજ બંધ કરો ચીઝ ખાવા ના ચીઝ ન ખવાય આ આખો દી ચીઝ ખાય તો જાડી થતી નથી તો હું ખાતી નથી તો જાડી થઈ હવે રેવા દે એક 3 હતા કાલે એક આખું હા તોડી ના દીધું. આખું મોડી જ નથી હો ભાઈ મેં આટલું જ પીસ ખાધો હવે શું હવે વળી ચાલો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય કમેન્ટ કરજો પ્લીઝ થોડી કમેન્ટની જરૂર છે અહીં 2 દિવસમાં અમે હવે મેળ થાય હા. એટલે જવાના છીએ સરિયા હા તો એ પછી બતાવશું હજુ નક્કી કઈ છે નહીં નથી બટ અગર જવાના કેમ કે હે ને 3 ઓપ્શન છે અમારી પાસે તો એક ઓપ્શન મમ્મી ના પાડે છે કે ઈ કરવું નથી 2 હે એમાં એક હે મમ્મી ના જ પાડે છે પણ પપ્પા હા પાડે એટલે એમાં એમનું નહીં હાલે જોઈએ હવે કે જાવું છે હવે જવાનું થાય તો નહીં બાય કહી દો બાય ચાલો બાય બાય રાધે 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 રાધે